તો આ નવું પ્રધાનમંડળ જે આપવામાં આવ્યું છે અને તેનું આપણે ડેપ્થમાં એનાલિસિસ કરીએ તો ખૂબ જ ક્લિયર દેખાઈ રહ્યું છે. યુવાઓને તો સ્થાન છે અને યુવાઓની સાથે સાથે સિનિયર નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેઓ સતત તેમની વિધાનસભા સીટ નીકાળી રહ્યા છે. કનુ દેસાઈની વાત કરી લઈએ. કનુ દેસાઈનો નિર્વિવાદિત ચહેરો રહ્યો છે અને તેમને આ ફળ્યું છે. કોઈ પણ વિવાદમાં કનુ દેસાઈ પડ્યા નથી અને નિર્વિવાદિત ચહેરો જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલને આપણે જોઈએ છીએ, કંઈક એ જ પ્રકારે આ નિર્વિવાદિત ચહેરો જે છે તે કનુ દેસાઈનો. ત્યારબાદ નીતિન પટેલ પછી ઋષિકેશ પટેલનું પણ કંઈક એવું છે અને ઋષિકેશ પટેલનું આ જ ધ્યાનમાં રાખીને તેમનો પોર્ટફોલિયો અત્યાર સુધીનો દેખાયો છે. પરસોત્તમ સોલંકીને રિપીટ કરાતા કુંવરજીને રાખવા જરૂરી બન્યા છે. જુઓ, જાતિ જ્ઞાતિનું સમીકરણ પણ અહીંયા સાચવવામાં આવ્યું છે અને રિજનલ પ્રમાણે પણ સેટ કરવામાં આવ્યું છે. બાવળિયાને 2018થી, આમ તો એ પહેલાં જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારબાદ બીજેપીમાં આવ્યા હતા અને બીજેપીમાં આવ્યા બાદ જસદણની સીટ તેઓ જીત્યા અને સ્વાભાવિક છે કે દબદબો છે એમના વિસ્તારમાં અને 20 વર્ષ જેટલો બહોળો જે અનુભવ છે તે પ્રધાન તરીકેનો પરસોત્તમ સોલંકીનો રહ્યો છે. મંત્રીઓ ઘણા બદલાય છે, મુખ્યમંત્રીઓ બદલાય છે, પણ જ્યાં સુધી મને યાદ છે 2007થી લઈને અત્યાર સુધી સતત કોઈ એક મંત્રી પદ પર રહ્યું હોય તો એ છે પરસોત્તમ સોલંકી અને એ જ દબદબો ભાવનગર ગ્રામ્યથી તેઓ આવે છે અને એ જ દબદબો અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ અને કે આ નવી સરકારના ગઠનમાં પણ તેમનું સ્થાન બરકરાર છે.